તો મિત્રો ઇન્ડિયા બની ગયું છે 3 વાર T20 વર્લ્ડ કપનું ચેમ્પિયન. ઇન્ડિયા પ્રથમ એવી ટીમ બની ગઈ છે કે જે 3 વાર T20 વર્લ્ડ કપ જીતી છે, જેણે પોતાનો T20 વર્લ્ડ કપ ટાઇટલ ડિફેન્ડ કર્યું છે, જે પોતાની હોમ સોઇલ પર T20 વર્લ્ડ કપ જીતી છે. એની સાથે સાથે ઇન્ડિયા પહેલી એવી ટીમ બની છે કે જેણે ઘર આંગણે વન ડેનો વર્લ્ડ કપ અને T20નો વર્લ્ડ કપ કઈ રીતે જીતી શકાય તે વિશ્વને બતાડ્યું છે. 2011માં પણ તેની પહેલાં પોતાના ઘર આંગણે કોઈ 50 ઓવરનો વિશ્વકપ નહોતું જીત્યું, અને હવે 2026માં પણ ઇન્ડિયા જ્યારે પોતાના ઘર આંગણે T20 વર્લ્ડ કપ જીત્યું છે ત્યારે પણ તેની પહેલાં પણ કોઈ યજમાન ટીમે પોતાના ઘર આંગણે વર્લ્ડ કપ જીત્યો ન હતો. એટલે ઇન્ડિયાને આ પણ સદભાગ્ય મળ્યું છે. ખૂબ જ સરસ ઇન્ડિયાનો અત્યારે સુવર્ણકાળ ચાલી રહ્યો છે. આપણે કહીએ કે ઇનફ લકી છે કે અત્યારે આપણે આ બધું અનુભવ કરી રહ્યા છે. તો કેમ છો મારા ક્રિકેટ પ્રેમી મિત્રો, ફરી એકવાર આપણે નવા વિડીયોમાં આવી ગયા છે ફાઇનલનું રિવ્યૂ લઈને. ફાઇનલ તો ઘણા બધા દિવસ પહેલાં પતી ગઈ છે, પરંતુ રિવ્યૂ વિડીયો આવવામાં થોડું મોડું થયું છે, તે બદલ આપણે ખેદ વ્યક્ત કરીએ છીએ, પરંતુ મોડા પણ સરસ રીતે આવી ગયા છે. આપણે ફાઇનલ મેચ બધાય સરસ રીતે માણી. કેટલાક લોકોએ રસ્તા પર ખૂબ જ મોટો સ્ક્રીન ગોઠવીને માહોલ ઊભો કરીને મેચ જોઈ, કેટલાક લોકોએ ઘરમાં મેચ જોઈ, કેટલાક લોકોએ મલ્ટીપ્લેક્સમાં મેચ જોઈ, અને જે ઇનફ લકી લોકો હતા કે તેમણે સ્ટેડિયમમાં મેચનો અનુભવ કર્યો. એટલે કહે કે આખું ઇન્ડિયા તે દિવસે મસ્ત ખુશીથી જજુમી રહ્યું હતું. મસ્ત સરસ ફાઇનલ થઈ, વન સાઇડેડ ફાઇનલ, કે જેને ઇન્ડિયાની આદત નથી કે આવી રીતે વર્લ્ડ કપ પણ જીતી શકાય છે, તે પ્રકારની એક વન સાઇડેડ ફાઇનલ થઈ અને તેમાં ઇન્ડિયા ભવ્ય વિજય પ્રાપ્ત કર્યું. મતલબ આમ કહીએ કે ઓપોઝિશનને ફાઇનલમાં ચટણીની જેમ ચીબી નાખવા, તે એક વાત કહીએ કે જે આપણે ફક્ત અને ફક્ત આવું ઓસ્ટ્રેલિયા કરે છે તેવું જોતા રહેલા છે, કાં તો પછી આપણને મિનિમમ કોમ્પ્રિહેન્સિવ વિન ફાઇનલમાં મળેલો છે કે જે 2011ના T20 વર્લ્ડ કપની ફાઇનલમાં મળ્યો હતો. આમ પહેલાં આપણે ઇન્ડિયાના ઇતિહાસની ફાઇનલોનો જોઈએ તો ખૂબ જ રસાકસીવાળી મેચો થઈ છે, અને ત્યારબાદ ઇન્ડિયાને ટ્રોફી પ્રાપ્ત થઈ છે. આપણે 1983ના વર્લ્ડ કપની વાત કરીએ કે જેમાં પણ આપણે લો સ્કોર તે વખતની માઇટી વેસ્ટ ઇન્ડિઝની ટીમ સામે ડિફેન્ડ કરતા જીત્યા હતા. ત્યારબાદ આપણે ઘણા વર્ષો બાદ ઘર આંગણે જે વર્લ્ડ કપ જીત્યો તેમાં પણ એક તરફી મેચ ન કહી શકાય, પરંતુ એક કમ્પ્રિહેન્સિવ વિન પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી પણ એક રસાકસીભરી મેચ થઈ હતી. 20 ઓવરની વરસાદના કારણે મેચ થઈ હતી 50 ઓવરની જગ્યાએ. તેમાં પણ ત્યારબાદ ઇન્ડિયાએ 140નું નોર્મલ ટાર્ગેટ સેટ કર્યું હતું, પરંતુ ત્યારબાદ કેપ્ટન ધોનીના કમાલ અને બોલરોના ડિસિપ્લિન દેખાવને કારણે ઇન્ડિયાએ ટોટલ ડિફેન્ડ કરીને જીત્યું હતું. ત્યારબાદ એક ફાઇનલ આવે છે 2024ના T20 વર્લ્ડ કપની, કે જેમાં આપણે ઉમ્મીદ ખોઈ બેઠા હતા. ત્યારબાદ સમવેર નોવેરથી સમવેરમાં આવ્યા અને સમવેરથી એવરીવેર થઈ ગયા એવી આપણે ફાઇનલ જીત્યા. અને ત્યારબાદ આવે છે 2026ના વર્લ્ડ કપની ફાઇનલ, કે જેમાં આપણે કહીએ ને કે ઓપનરને ફૂંક મારીને હરાવી દીધા છે. ખૂબ જ સરસ 250નું ટોટલ આપ્યું ચેસ કરવા માટે. ત્યારબાદ તેને સરસ રીતે આપણા બોલરોએ ડિફેન્ડ પણ કર્યું. કહીએ ને કે ફાઇનલની વાત કરીએ તો સરસ મોટો સ્ટોન સેટ કર્યો મોટા સ્ટેજ પર. આપણા ઓપનરોએ સંજુ સેમસન અને અભિષેક શર્માએ ખૂબ જ સરસ સ્ટાર્ટ અપાવ્યું આપણને. આપણે બધા વાત કરતા હતા કે જેમ 2024ના વર્લ્ડ કપમાં કોહલીએ કર્યું તેમ અભિષેક શર્મા ફાઇનલ માટે તો ઇનિંગ નથી બચાવી રહ્યા, અને તેવું જ થયું. આપણે જોયું કે અભિષેક શર્માએ ફાઇનલમાં વિસ્ફોટક પારી 18 બોલમાં 50 રન મારીને ટીમનો ટોન સેટ કર્યો, અને તેની પાછળ સંજુ સેમસને પણ સેટ થઈને પોતાના જે શોટ્સ રહીમાં છે, લોકી ફર્ગ્યુસન છે, જેકોબ ડફી છે, મેટ હેનરી છે, કોણ છે, આ બધા ફૂટબોલરો છે કે પછી બોલરો છે, આપણે એવું માનતા હતા મેચ પહેલાં, પરંતુ આ બધા ફૂટબોલરોને ફરીથી ક્રિકેટર બનાવી દીધા છે અને ક્લબ કક્ષાના બોલરો બનાવી દીધા. તેવી રીતે પાવર પ્લેમાં જોડ્યા, અને ઇન્ડિયાએ પોતાના T20 વર્લ્ડ કપ ઇતિહાસનો હાઈએસ્ટ પાવર પ્લે સ્કોર T20 વર્લ્ડ કપની ફાઇનલમાં નોંધાવ્યો. એ એક ખૂબ જ સરસ ઓકેશન પર આવ્યો આ રેકોર્ડ. 92 પર 0 વર્લ્ડ કપની ફાઇનલમાં પાવર પ્લેમાં, મતલબ કહીએ ને કે પહેલા ફેઝમાં જ ન્યૂઝીલેન્ડને ખૂબ જ બેકફૂટ પર ધકેલી દીધું, અને ત્યારબાદ ઇન્ડિયા પોતાની તરફ મોમેન્ટમ લેતું ગયું, અને ત્યારબાદ આવે છે જીમી નિશમની 15મી ઓવર. પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હોય છે, પરંતુ જીમી નિશમ એક ફાઇટેડ સ્પિરિટ સાથે આવે છે ઓવર નાખવા માટે. જોકે ફૂલટોસ પર તેમને વિકેટો મળે છે, પરંતુ તે ટીમને પાછો લાવવાનો કોશિશ કરે છે. તેમાં પણ ખૂબ જ સરસ 2 કેચો પકડાય છે, 2 કેચો પકડાય છે. સંજુ સેમસનનો કેચ પકડાય છે, સૂર્યકુમાર યાદવનો કેચ પકડાય છે. ત્યારબાદ ઇન્ડિયાની ઇનિંગ થોડી ધીમી પડી, પરંતુ તેનાથી ઇનિંગ પર કોઈ ફરક ન પડ્યો, કારણ કે આપણી પાસે હતા શક્તિમાન દુબેના કારણે ઇન્ડિયાનું ટોટલ 250ના પાર કરી શક્યું. ખૂબ જ સરસ બેટિંગ કરી દુબે. છેલ્લી ઓવરમાં 24 રન જોડ્યા
અને ટોટલને 255-56 સુધી પહોંચાડ્યું. ટાર્ગેટ સરસ આપ્યો. ત્યારબાદ આપણને ખબર છે કે બોલિંગમાં શું થયું છે. આપણી પાસે નેશનલ ટ્રેઝરર છે જસપ્રીત બુમરાહ. એના કારણે ઇન્ડિયાએ ડિફેન્ડ ટોટલ કરવામાં કોઈ જ જરૂર નથી ચિંતા કરવાની. ખૂબ જ સરસ બુમરાહે બોલિંગ નાખી. જે પેલા 2 યોર્કર હતા મેટ હેનરી અને જીમી નિશમને, કે એકદમ આફરીન યોર્કર, અને ત્યારબાદ જે સેન્ડરને પણ બોલ્ડ માર્યો. તેની પહેલાં પણ આપણે વાત કરીએ કે આપણા બાપુએ જે બોલિંગ નાખી છે બોસ, ખૂબ જ સરસ બોલિંગ. બાપુનો જાદુ ફરીથી અમદાવાદના સ્ટેડિયમમાં ચાલ્યો છે. આપણે કહીએ ને કે વર્લ્ડ કપની ફાઇનલમાં જે કમી હતી તે આ ફાઇનલમાં નથી. આપણે કહીએ કે ગુજરાતમાં સ્ટેડિયમ હોય અને ગુજરાતીઓ ના રમે તો ઇન્ડિયા કઈ રીતે જીતી શકે? આપણને એવું લાગે. કહીએ કે 2023ના વર્લ્ડ કપના ફાઇનલમાં ગુજરાતી જ નહોતો ગુજરાતના સ્ટેડિયમમાં તો કદાચ ઇફેક્ટ આવી શકે છે, પરંતુ 2026ના વર્લ્ડ કપની ફાઇનલમાં 3-3 ગુજરાત, મતલબ કહીએ કે બુમરાહ પણ પોતાનો હોમ સ્ટેટ ગુજરાતને જ ગણે છે, એટલે 3-3 ખેલાડીઓ હતા. હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ, એ ત્રણેય પોતાના ફાઇનલમાં ખૂબ જ સરસ પરફોર્મન્સ આપ્યો. હાર્દિક પંડ્યા પણ કહે ને કે ફાઇનલમાં પણ એક ક્લચ દેખાવ કરવા માટે જાણીતા છે, પરંતુ આ પણ તેમનો એક નોર્મલ દેખાવ હતો. તે પણ આપણને લાગે કે પંડ્યા ફાઇનલમાં એવા ટચમાં ન હતો, પણ તેમ છતાં તેમનું કોન્ટ્રીબ્યુશન પણ ફાઇનલમાં ખૂબ જ સરસ રહ્યું. અને કહીએ ને કે એક ખૂબ જ સરસ 96 રનથી ભવ્ય વિજય પ્રાપ્ત કરીને ઇન્ડિયાએ પોતાના વર્લ્ડ કપ ટાઇટલને ડિફેન્ડ કર્યું. 3 વાર વર્લ્ડ કપ જીત્યો અને ત્યારબાદ ઇન્ડિયાએ પોતાની ભૂમિ પર વર્લ્ડ કપ જીતનારી પહેલી ટીમ બની. અને આપણે કહીએ કે વર્લ્ડ કપના સેલિબ્રેશનમાં પણ આપણને ખૂબ જ સરસ એવા દ્રશ્યો જોવા મળ્યા. ક્રિકેટરોના ફેમિલી પણ ગ્રાઉન્ડ પર આવીને સેલિબ્રેટ કરતા જોવા મળ્યા હતા. અને કહીએ કે અમદાવાદના સ્ટેડિયમને જે પનોતીનો ટેગ મળ્યો હતો તે હટી ગયો છે. આપણે પ્રિવ્યુના પહેલાં પણ વિડીયોમાં વાત કરેલી હતી. સાઉથ આફ્રિકા સામે ઇન્ડિયાની મેચ હતી ત્યારે પણ વાત કરી હતી કે સ્ટેડિયમને પનોતીનું ટેગ આપવા કરતાં આપણી ટીમ તે ગ્રાઉન્ડ પર કેવું ક્રિકેટ રમે છે તે અતિ મહત્વનું રહેલું છે. એટલે આપણે કહીએ કે ઇન્ડિયાની ટીમ ફાઇનલના દિવસે ખૂબ જ ઓલ અરાઉન્ડ ક્રિકેટ રમી, તેનું ફળ ઇન્ડિયાની ટીમને મળ્યું અને ઇન્ડિયાની ટીમે ખૂબ જ ભવ્ય વિજય 96 રનથી પ્રાપ્ત કર્યો. જય શાહના હસ્તે સૂર્યકુમાર યાદવે ટ્રોફી સ્વીકારી અને ત્યારબાદ જ્યાં રાણકી વાવમાં વર્લ્ડ કપ 2023નું શૂટિંગ થયું હતું ફાઇનલ પહેલાં વર્લ્ડ કપની ટ્રોફી સાથે પેટ કમિન્સ ને રોહિત શર્માનું, ત્યાં જઈને સૂર્યકુમાર યાદવે ફોટોશૂટ કરાવ્યું, ખૂબ જ સરસ ઇન્ટરવ્યૂ આપ્યું અને આપણા બધાને જે જનરેશનલ ટ્રોમા મળ્યો હતો તેના પર થોડુંક હીલ લગાડ્યું છે. હાલાકી આપણે આ વર્લ્ડ કપને એવું ના કહી શકીએ કે એની સાથે બરાબરી કરી છે, પરંતુ થોડાક એ જખ્મોને પૂર્યા છે. હવે એ જખ્મ જ્યારે 2027ના વર્લ્ડ કપની ફાઇનલમાં બુલ રિંગમાં જોહાનિસબર્ગમાં જ્યારે એઝ અ કેપ્ટન કે શુભમન ગિલ કે રોહિત શર્મા હોય તે વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવે ત્યારે એ ટ્રોમા હીલ થઈ શકે છે. જ્યારે રોકો વર્લ્ડ કપની ટ્રોફી સાથે રિટાયર થઈ શકે ત્યારે એ ટ્રોમા હીલ થઈ શકે છે. ઇન્ડિયાનું ખૂબ જ સરસ પરફોર્મન્સ ચાલી રહ્યું છે. સુવર્ણકાળ ચાલી રહ્યો છે. જ્યારના 2023ના વર્લ્ડ કપની ફાઇનલ હાર્યા છે ત્યારથી ઇન્ડિયા આઈસીસીનું એક પણ ટ્રોફી હારી નથી. કહીએ કે મેન્સ ક્રિકેટમાં તો એક પણ ટ્રોફી આઈસીસીની ટુર્નામેન્ટની જવા દીધી નથી. આપણે કહીએ ને કે આમ જે ઇન્ડિયા કોન્સ્ટન્ટ પરફોર્મન્સ કરતું આવ્યું હતું તેના જ આ ફળના પરિણામો છે. આપણે કહીએ કે જ્યારે આરસીબી પણ 18 વર્ષ બાદ આઈપીએલની ફાઇનલ જીત્યું છે, ત્યારબાદ આપણે કહીએ કે ઇન્ડિયાની ટીમનો પણ આઈસીસીની ટુર્નામેન્ટમાં સાતત્યભર્યો દેખાવ હતો, પરંતુ ઇન્ડિયાની ટીમ ફિનિશ કઈ રીતે કરવું તે નથી સારી રીતે કરી શકતી હતી. પરંતુ જે 2023ના વર્લ્ડ કપના ફાઇનલનો લોસ છે તેની પહેલાં 2022ના T20 વર્લ્ડ કપમાં ફાઇનલમાં પણ આપણને જે કારમી હાર મળી હતી ઇંગ્લેન્ડના ટીમના હાથે, ત્યારબાદ આ બંને ફાઇનલ અને સેમિફાઇનલના ભૂલો છે તેમાંથી બોધપાઠ લઈને ઇન્ડિયાની ટીમ હવે આઈસીસીની ટુર્નામેન્ટની જે ગ્રુપ સ્ટેજ છે, લીગ સ્ટેજ છે, તેમાં તો સારું કરી જ રહી હતી, પરંતુ હવે ધીરે તો ના કહેવાય, પરંતુ સતત 3 વર્ષમાં નોકઆઉટમાં પણ સતત સારું પરફોર્મન્સ કરીને ઇન્ડિયાની ટીમ સારી રીતે આઈસીસીની ટુર્નામેન્ટ જીતી રહી છે, એક કન્સિસ્ટન્ટ ટીમ બની રહી છે. એટલે આપણે કહીએ કે આપણા માટે સુવર્ણ કાર્ડ ચાલી રહ્યો છે એઝ અ આઈસીટીના ક્રિકેટ ફેન, અને આપણે તેને સરસ રીતે જીવવો પણ જોઈએ. એટલે કહીએ ને કે આજના રિવ્યૂ વિડીયોમાં આપણે સરસ મજાની ચર્ચા કરી. આગળના પણ નવા વિડીયો આવતા રહેશે. આપણને ખબર છે કે આઈપીએલની સ્ટાર્ટિંગ ડેટ આવી ગઈ છે 28 માર્ચ, અને સૂત્રોના મુતાબિક આજે કદાચ 7 વાગે આઈપીએલનો શેડ્યુલ પણ આવી શકે છે. તો આપણે T20 વર્લ્ડ કપની સિઝન તો પૂરી થઈ ગઈ છે. મસ્ત ખૂબ જ સરસ મહિનાનો શેડ્યુલ હતો. ખૂબ જ સરસ હાઈ ઓક્ટેન ગેમો જોવા મળી, હાઈ કોમ્પિટિટિવ ગેમો જોવા મળી, એક તરફી પણ ગેમો જોવા મળી, હાઈ સ્કોરિંગ ગેમો જોવા મળી. મતલબ કે જે એક ટુર્નામેન્ટમાં હોવું જોઈએ તે પ્રોપર બ્લોકબાસ્ટર પેકેજ જે હોવું જોઈએ તે હતું. ઇન્ડિયાએ સરસ રીતે યજમાની કરી, શ્રીલંકાએ સરસ રીતે યજમાની કરી, અને આ વર્લ્ડ કપની સિઝનનો અંત આવ્યો છે. એટલે આપણે સરસ રીતે ઉજવણીમાં મસ્ત રહીશું. જ્યાં સુધી આઈપીએલ ના ચાલુ થાય ત્યાં સુધી ઇન્ડિયાના વર્લ્ડ કપ કેમ્પેનને સરસ રીતે યાદ કરીને ખુશ થતા રહીશું.
ત્યાં સુધી આપણે આઈપીએલના કાઉન્ટડાઉનના પણ વિડીયો આવતા રહેશે. 28 માર્ચ આઈપીએલ ચાલુ થવાની છે. ત્યારબાદ આઈપીએલ ફીવર આપણે કહીએ ને કે જ્યારે યુનાઇટેડ થઈએ છીએ આઈપીએલ પત્યા પછી, પરંતુ હવે ફરીથી ડિવાઇડેડ થવાનો સમય આવી ગયો છે. આપણે જે કહીએ કે આપણે આ ટીમના સપોર્ટર છે, આ ટીમના સપોર્ટર છે, તે ખૂબ જ સરસ ફેન વોરનો ટાઈમ આવી ગયો છે કે જે આપણે આ 2-3 મહિના માટે અનુભવ કરીએ છીએ કે કઈ ટીમ સુપિરિયર છે. પોતાના ફેન્સ જે પોતપોતાની ટીમના ફેન્સ હશે તે સાબિત કરવા મળશે. ફેન વોર ચાલુ થશે, મીમ વોર ચાલુ થશે. એટલે ખૂબ જ સરસ ફરીથી વેકેશનનો ટાઈમ આવી રહ્યો છે, સમર વેકેશનનો ટાઈમ વિદ્યાર્થીઓ માટે, તેમજ જે નોકરી કરતા પણ કર્મચારીઓ છે તેના માટે પણ ખૂબ જ સરસ સમય ચાલી રહ્યો છે. આપણે કહીએ કે એક સાંજના ટાઈમે માણસ પોતાનો આખો નોકરીનો થાક ભૂલીને મેચ જોતો હોય છે અને તેને પણ કહીએ ને કે જે મેચના 3 કલાક હોય છે કે જે આઈપીએલ સરસ મજાનું એન્ટરટેનમેન્ટ આપે છે, તેને દેશ વિદેશથી લોકો આ લીગમાં રમવા આવે છે. પ્લસ ઇન્ડિયાના જે પ્રીમિયમ સ્ટાર્સ છે કે જે હવે 3 ફોર્મેટ નથી રમતા, કાં તો રિટાયર થઈ ચૂક્યા હોય છે, તે પણ ખેલાડીઓ રમવા આવતા હોય છે. એટલે એક અલગ પ્રકારની લીગની મજા રહેતી હોય છે. આપણે તેના પણ વિડીયો લઈને આવીશું. આઈપીએલ પહેલાં પણ કાઉન્ટડાઉનના વિડીયો લઈને આવીશું. આ ચેનલ સાથે બન્યા રહેજો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચેનલ સાથે જોડાયા રહો. ત્યાં સુધી સાઇન ઓફ.